નમસ્તે, હું ડૉક્ટર રાખીલ યાદવ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે સર્વિસ બજાવું છું. આજે આપણે સ્ટ્રોક વિશે વાત કરીશું. સ્ટ્રોક એટલે લકવા. આપણને લકવા બહુ જ સામાન્ય લાગતો હોય છે, પણ એના પરિણામો ઘણા ભયંકર હોઈ શકે છે. થોડીક સ્ટ્રોક વિશે વાતો કરીએ કે આજે સ્ટ્રોકનું પ્રમાણ દુનિયામાં કેટલું છે. તો દુનિયામાં દર વર્ષે મોર ધેન 1.5 મિલિયન લોકોને સ્ટ્રોક થાય છે. શિયાળાની ખાસ કરીને ઠંડીની ઋતુમાં સ્ટ્રોકનું પ્રમાણ ઘણું વધારે રહેતું હોય છે. સ્ટ્રોક થવાના ઘણા કારણો હોય છે, જેમ કે આપણું બ્લડ પ્રેશર હોય તે નિયમિત કંટ્રોલમાં ના રાખી શકીએ તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું શરીરમાં વધુ પડતું પ્રમાણ, શરીરનું મેદસ્વીપણું એટલે કે જાડાપણું, એ સિવાય આપણા વ્યસનો જેમ કે તમાકુ છે, સિગરેટ સ્મોકિંગ છે, આલ્કોહોલ કન્ઝપ્શન છે, તેનાથી પણ સ્ટ્રોક થઈ શકે છે. અમુક દવાઓ જેમ કે ગર્ભ નિરોધક ગોળીઓથી પણ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે છે. સામાન્ય રીતે બે પ્રકારના સ્ટ્રોક થતા હોય છે. એક મગજને લોહી ન પહોંચવું જેને ઇસ્ચેમિક સ્ટ્રોક કહે છે, અને બીજું કે મગજમાં હેમરેજ થવું જેને હેમરેજિક સ્ટ્રોક કહે છે. આજે આપણે ઇસ્ચેમિક સ્ટ્રોક વિશે વાત કરીશું કે જેમાં મગજને લોહી નથી પહોંચતું. એના કયા કયા લક્ષણો હોઈ શકે છે? તો મગજને નહીં પહોંચવાથી કોઈ પણ વસ્તુ શરીરમાં અચાનક થાય છે. અચાનક શબ્દ બહુ જ મહત્ત્વનો છે. જેમ કે અચાનક જ ચહેરાનું વાંકું થવું, અચાનક જ દેખાતું બંધ થઈ જવું, અચાનક જ અવાજમાં પરિવર્તન આવવું, અચાનક જ યાદશક્તિ એબનોર્મલ થઈ જવી, અચાનક જ હાથ અથવા પગમાં કોઈ પણ એક બાજુએ ખાલી ચડવી, અચાનક જ એક બાજુના હાથ અથવા પગ કમજોર પડી જવા. આ કોઈ પણ વસ્તુ અચાનક થાય તેને સ્ટ્રોક અથવા લકવાના લક્ષણો ગણવામાં આવે છે. આપણે આ લક્ષણોને ઓળખીએ અને તરત જ નજીકની MRI અથવા તો CT સ્કેન ફેસિલિટી ધરાવતી હોસ્પિટલમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. આ વાત પણ ભાર મૂકવા જેવી છે. અચાનક અને નજીકની અને CT સ્કેન અથવા MRI ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ. કેમ? તો કે સ્ટ્રોક થાય અને 4.5 કલાકમાં જો સ્ટ્રોકનું થ્રોમ્બોલિસિસ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવે. થ્રોમ્બોલિસિસ એટલે કે જે લોહીનું ગંઠાઈ ગયું છે તેને દવાથી ઓગાળી દેવું. એના માટેનો સમયગાળો આપણી પાસે 4.5 કલાકનો જ હોય છે, કારણ કે આ દવાઓ 4.5 કલાક સુધી જ અસર કરે છે, પછી તેની અસર હોતી નથી. તો જો નજીકની હોસ્પિટલમાં આપણે પહોંચી શકીએ અને 4.5 કલાકની અંદર આપણને આ થ્રોમ્બોલિસિસની ટ્રીટમેન્ટ મળી જાય તો પેશન્ટના રિકવરી ઘણી જ સારી અને નિયરલી નોર્મલ પણ આવી શકે છે. આપણે હોસ્પિટલમાં પહોંચીએ તો ત્યાં CT સ્કેન કે MRIની ફેસિલિટી કેમ જરૂરી છે? કારણ કે CT સ્કેનથી આપણે એ વસ્તુ ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે પેશન્ટને હેમરેજિક સ્ટ્રોક છે કે ઇસ્ચેમિક સ્ટ્રોક છે. જો હેમરેજ થયું હોય તો એવા કેસમાં થ્રોમ્બોલિસિસ થેરપી આપણે આપી શકતા નથી, ઇસ્ચેમિક સ્ટ્રોકમાં જ આપી શકીએ. ઘણી વખત CT સ્કેનમાં પણ આ વસ્તુ મિસ થાય છે. તો એવા કેસમાં જ્યાં MRIની ફેસિલિટી અવેલેબલ હોય તેવી હોસ્પિટલમાં પહોંચવું અત્યંત જરૂરી છે. અને આપણે લોકો નસીબદાર છે કે આપણી આજુબાજુમાં અમદાવાદ સિટીમાં થ્રોમ્બોલિસિસની થેરપી આપતી ઘણી MRI ઇક્વિપેડ અથવા સ્ટ્રોક ટીમ જ્યાં એક્ટિવેટેડ છે એવી હોસ્પિટલ અવેલેબલ છે. આપણે જ્યારે હોસ્પિટલમાં પહોંચીએ ત્યારે આપણે થોડીક વિગતો પણ આપણી ડૉક્ટરને જણાવીએ, જેમ કે પેશન્ટને પહેલાં હૃદયની કોઈ બીમારી હતી કે નહીં, એના માટે કોઈ નિયમિત દવા ચાલુ હતી કે નહીં, કોઈ નાની મોટી સર્જરી કરાવેલી છે કે નહીં, એને કોઈ લોહીના રોગ છે કે નહીં, લોહીના રોગમાં ખાસ કરીને કે એને વાગ્યું હોય અને લોહી બંધ ના થતું હોય એવી કોઈ બીમારી એને છે કે નહીં, કોઈ દવાઓ એ નિયમિત રીતે લે છે કે નહીં. તો આ બધું જ આપણે ડૉક્ટરને જણાવીએ. થ્રોમ્બોલિસિસ સિવાય પણ બીજી કોઈ દવાઓ થઈ શકે છે? તો કે હા. જેમ હૃદયના કેસમાં આપણે સ્ટેન્ટ મુકાવીએ છીએ તેવી જ મગજના કેસમાં પણ સ્ટેન્ટ મૂકી અથવા તો કે જે ક્લોટ છે એને સર્જરી દ્વારા આપણે બહાર કાઢી શકીએ છીએ. અને એ સર્જરી નાનકડી સોય દ્વારા, જેમ હૃદયમાં આપણે નાનકડી સોય દ્વારા સર્જરી કરીએ છીએ એવી જ રીતે મગજમાં પણ આજના જમાનામાં અવેલેબલ છે. ધારો કે આપણે આ ના પહોંચી શક્યા તો આપણે શું કરવાનું? તો પણ સ્ટ્રોકની દવાઓ જે છે, લોહી પાતળું કરવાની દવાઓ એ આપણે લઈ શકીએ છીએ, પણ એનાથી રિકવરી ઘણી સ્લો હોય છે. ફેમિલીને બર્ડન બહુ પડે છે. બર્ડન કઈ રીતે? તો કે તમારો એક માણસ પથારીવશ રહે છે, એની તમારે લાંબો સમય સેવા કરવી પડે છે, એની જે એફિશિયન્સી છે, જે વર્ક એફિશિયન્સી છે એ પ્રોવાઈડ નથી કરી શકતો, તો એના દ્વારા જે જનરેટ કરતો હતો એ તમે લોસ કરો છો. તો અલ્ટિમેટલી તમને ઘણું બધું લોસ થાય છે.
એટલે જો શક્ય હોય તો આ વિડીયો અવેરનેસ માટે જ છે કે તમે જલ્દી સ્ટ્રોકના લક્ષણો પારખો, જલ્દીથી નજીકની હોસ્પિટલમાં પહોંચી જાઓ, જલ્દીથી આ થ્રોમ્બોલિસિસ નામની ટ્રીટમેન્ટ અથવા તો ઇન્ટરવેન્શન જેને કહેવાય છે કે ક્લોટને રિમૂવ કરવો, ત્યાં જરૂર પડે તો સ્ટેન્ટ મુકાવવું, એ કરાવીએ. સ્ટ્રોક આપણે રોકી શકીએ છીએ? હા, સ્ટ્રોક રોકવાના પણ સ્ટ્રોક રોકવા માટે પણ આપણે ઘણું કરી શકીએ છીએ. જેમ કે આપણો જે ડાયાબિટીસ છે, આપણને બ્લડ પ્રેશર છે, આપણને કોલેસ્ટ્રોલ છે, તો એ આપણે કંટ્રોલમાં રાખીએ, નિયમિત એનું નજીકના ફિઝિશિયન પાસે ચેકઅપ કરાવીએ. જો આપણને વ્યસનની આદત હોય, તમાકુ, સિગરેટ કે આલ્કોહોલ, તો આપણે એ બંધ કરીએ. આપણે કોઈ પણ દવાઓ જેમ કે ગર્ભનિરોધક ગોળીઓ છે તો એ લેતા પહેલાં ડૉક્ટરને સલાહ કરીએ કે ભાઈ આનાથી રિસ્ક છે, કેટલા સમય સુધી આ લેવી સેફ છે. એ સિવાય પોઝિટિવ તરફ આપણે જોઈએ તો જીવનમાં નિયમિત વ્યાયામ જરૂરી છે. દરરોજનો 20થી 25 મિનિટનો નિયમિત વ્યાયામથી પણ આપણે શરીરને હેલ્ધી રાખી શકીએ છીએ. આપણો જાડાઈ છે, મેદસ્વીપણું છે, તો પણ આપણે ડાયટિશિયનને, ફિઝિયોથેરાપિસ્ટને અથવા તો ઓબેસિટી સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરી અને આપણી ઓબેસિટી કેવી રીતે ઓછી થાય તેના માટે માર્ગદર્શન લઈ શકીએ છીએ. આ રીતે આપણે સ્ટ્રોકને રોકી શકીએ છીએ, સ્ટ્રોકની સારવાર કરી શકીએ છીએ. હા, ઘણા કેસોમાં સ્ટ્રોક વારસાગત હોય છે. જો આપણને એવું લાગે કે આપણા ફેમિલીમાં સ્ટ્રોક છે તો આપણે એના માટે ન્યુરોલોજિસ્ટને મળીએ અને આ વાતથી જાણ કરીએ અને એના માટે જો જરૂરી ઇન્વેસ્ટિગેશન હોય તો એ આપણે કરાવી લઈએ અને એમાં લાગે કે દવા ચાલુ કરવાની જરૂર છે તો આપણે દવા ચાલુ કરાવીએ. હવે સ્ટ્રોક એકવાર થઈ ગયો તો એની દવા ક્યાં સુધી ચાલુ રાખવાની? ઘણાને પ્રશ્ન હોય છે કે ક્યાં સુધી દવા લેવાની. તો એકવાર સ્ટ્રોક થયો પછી જે આપણે દવા આપતા હોય છે તે લોહી પાતળું કરવાની દવા હોય છે અને જનરલી તે જિંદગીભર લેવી પડે છે, જેવી રીતે ડાયાબિટીસ અને બીપીની દવા લેવી પડે. તો એમાં આપણે આળસ ના કરીએ, કારણ કે ઘણીવાર આપણી આળસના કારણે આપણને ફરીથી સ્ટ્રોક થઈ શકે છે. તો આજે આપણે સ્ટ્રોક વિશે બેઝિક માહિતી લીધી. આપણે ફરી ક્યારેક મળીશું ત્યારે એડવાન્સ માહિતી પણ આપણે લઈશું. નમસ્તે.